વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો અને સંઘના ઉપાશ્રયમાં શત્રુંજયના પત્ની દર્શન વિધિ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સંપન્ન થઈ। અલકાપુરી જૈન સંઘમાં સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો। સંઘના ઉપાશ્રયમાં શત્રુંજયના પટની દર્શન વિધિ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેજી મહારાજની નિશ્રામાં સંપન્ન થઈ। અલકાપુરી જૈન સંઘમાંથી આજે સાધુ સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વેદ સંઘનો વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ સવારે 4:30 વાગ્યે વાજતે ગાજતે નીકળશે। જૈન સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસના 4 મહિના એક જ જગ્યાએ સ્થિરવાસ કરી પોતાના આત્માનું અને સંઘમાં આરાધનાઓ કરાવતા હોય છે। કારતક સુદ પૂનમથી 8 મહિના માટે વિહાર શરૂ થશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં 6:15 વાગ્યે શત્રુંજયનો પટ જુહારી 21 ખમાસણાની વિધિ કર્યા બાદ 7 વાગે ચતુર્વેદ સંઘ સાથે વાજતે ગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું એમ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું। ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નવકાશી કરાવવામાં આવશે। વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈએ જણાવ્યું હતું કે આજે સાંજે 4 વાગ્યે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલવોડનો છરી પાલિત સંઘ વાસ્તવિક વાજતે ગાજતે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વેદ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે। દરમિયાનમાં આ છરી પાલિત સંઘના એક લાભાર્થી એવા ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના પહેલા દિવસનું રાત્રિ રોકાણ ગોત્રી કરવામાં આવશે અને પછી ઉમેટા કિંખ લોડ થઈ 18મી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘમાળનો કાર્યક્રમ યોજાશે। આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી, દિલીપભાઈ ઝવેરી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, JRD શાહ, દિલેશ મહેતા, મધુભાઈ વૈદ્ય સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માનસિકતાથી પણ સાધુ ધર્મને ધન્ય માની લો। આજે મારા ચારિત્ર મોહનીનો ક્ષયોક્ષમ થયો કે મને સાધુ ભગવંતના દર્શન થયા માટે આજે હું 12 કલાક માટે 24 કલાક માટે આ દ્રવ્યનો ત્યાગ કરું છું। આ ચારિત્ર મોહનીનો ક્ષયોક્ષમ છે। અલકાપુરી શ્રી સંઘમાં સરસ મજાનો કાર્યક્રમ ચાતુર્માસ પરિવર્તનનો આખો કાર્યક્રમ શું હતો, પટ જુહારવાનો કાર્યક્રમ શું હતો, આપણી સાથે સંઘના એવા અગ્રણી પંકજભાઈ શાહ છે। પંકજભાઈને આપણે પૂછીએ કે આજે આખા દિવસનો કાર્યક્રમ શું અને ભાતા વગેરે જે આપવાનું છે શું વિગત છે અમારા દર્શક મિત્રોને જણાવો। શ્રી અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું। ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે। જૈન શાસનની એક પ્રણાલિકા છે, એક વિધિ છે કે કારતક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે। વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે। આજે પૂનમનો દિવસ છે। આજે શત્રુંજયની યાત્રા પણ ચાલુ થાય છે। સકળ સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુંજયની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે। આજે અહીંયા ભાતું વગેરે આપવામાં આજે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર શ્રી મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચુડગરને ત્યાં એમનું પરિવર્તન થયું। ત્યારબાદ આચાર્ય સાહેબ સકળ સંઘ સાથે એમની ઘેર પધાર્યા। ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં પછી સકળ સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નૌકારસીનું આયોજન શ્રી નગીનદાસ ચુડગર પરિવારે કરેલું છે। સકળ સંઘ માટે અતિ ઉત્સવનો દિવસ છે। આજે શત્રુંજયનો પટ પણ શ્રી સકળ સંઘ આજે જુહારશે। ત્યારબાદ સાંજે આચાર્ય સાહેબનું અહીંથી છરી પાડતો સંઘ વાલવડ જવા નીકળશે।
બોલો જીનસ શાસન